ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. નવરાત્રી. આજે છે નવરાત્રીનો પહેલો દિવસ અને સોસાયટીના પાર્કમાં આજે થવાના છે ગરબા અને દાંડિયા ફેસ્ટિવલ. શું બાળકો, શું ઘરડા અને શું યુવાનો બધા આ ફેસ્ટિવલની તૈયારીમાં લાગેલા હતા. તેથી ચારે બાજુ રોનક જ રોનક હતી. ગટ્ટુ અને મિત્રો સ્ટેજ પર લાઇટ ફિક્સ કરતા હતા તો પપ્પા અને બીજા મોટા લોકો ગ્રાઉન્ડમાં ખુરશીઓ ગોઠવતા હતા. ચિંકી ગુડ્ડી બીજા બાળકો સાથે ગરબાની રિહર્સલ કરતી હતી. મોન્ટી હિંચકા પર બેઠો બેઠો બધાને જોતો હતો. બધા ફેસ્ટિવલની તૈયારી કરી રહ્યા છે અને મને બોલાવ્યો પણ નહીં. આ અપમાનનો બદલો તો લેવો જ પડશે. ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા ગુડ્ડી, ચિંકી અને બીજા બાળકો થાકી જાય છે. ચાલો એક બ્રેક લઈએ ગાઈસ. થોડી વારમાં ફરીથી શરૂ કરીશું. ગુડ આઈડિયા. ચિંકી, ગુડ્ડી અને બીજા બાળકો જેવા ત્યાંથી નીકળે છે એવામાં ત્યાં મોન્ટી ચૂપકેથી આવી જાય છે. મોડું કર્યા વગર ચિંકીના રંગબેરંગી દાંડિયા સ્ટિક્સ પોતાની બેગમાં નાખીને ત્યાંથી ભાગી જાય છે. થોડી વારમાં ચિંકી અને તેના મિત્રો ત્યાં પાછા આવે છે. મારી દાંડિયા સ્ટિક્સ ક્યાં ગઈ? અહીંયા જ તો મૂકી હતી. હવે હું આજ રાતના ફેસ્ટિવલમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરીશ? એવામાં બંટી ત્યાં આવી જાય છે. અરે રડવાનું બંધ કર ચિંકી, કઈ ને કઈ ગોઠવણ તો જરૂર થઈ જશે. એવામાં બંટીની નજર ખૂણા પર પડેલી 2 સ્ટિક્સ પર જાય છે. તે તરત જ તે સ્ટિક્સને ઉઠાવીને લઈ આવે છે. સ્ટિક્સ તો મળી ગઈ. બસ આપણે હવે તેને સજાવવાની છે. પછી તે બની જશે દાંડિયા સ્ટિક્સ. અરે વાહ બંટી, આ તો બહુ જોરદાર આઈડિયા છે. ચિંકી એક સુંદર ડેકોરેટિવ કાપડને સ્ટિક્સ પર વીંટી દે છે અને બસ 2 મિનિટમાં દાંડિયા સ્ટિક્સ તૈયાર થઈ જાય છે. આ તો મારી જૂની સ્ટિક્સ કરતા પણ વધારે સુંદર દેખાય છે, હે ને? હા, સાચે. થેન્ક યુ બંટી. મારો આ પ્લાન તો ફેલ થઈ ગયો, પણ મારો આગલો પ્લાન સક્સેસફુલ થઈને જ રહેશે. ગરબા અને દાંડિયા ફેસ્ટિવલ શરૂ થવામાં હવે ફક્ત 15 મિનિટ બાકી હતી. સૂર્યાસ્ત થવાનો જ હતો અને બધી લાઇટ્સ ઓન કરી દીધી હતી. એવામાં મોન્ટી લાઇટનો પ્લગ નીકાળીને તેને સ્ટેજની નીચે સંતાડે છે. અચાનક અંધારું થવાને કારણે ચારે બાજુ દોડાદોડી થઈ જાય છે. હવે આ લાઇટ કેવી રીતે જતી રહી? ત્યાં ચિંકીની નજર આસપાસના ઘરો પર પડે છે. બધા ઘરોમાં લાઇટ તો ચાલુ જ હતી. ગટ્ટુ, લાઈટ નથી ગઈ. જો લાઈટ ગઈ હોત તો કોઈ પણ ઘરની લાઈટ ના ચાલુ હોત. એવામાં ગટ્ટુની નજર સ્ટેજની નીચે લાગેલા ડીજે ફ્લોર પર પડે છે. ડીજે ફ્લોર લાઇટથી જગમગાતું હતું. જો સ્ટેજ વાળી લાઇટમાં ખરેખર કંઈ ગડબડ છે તો પછી આ ડીજે વાળી લાઇટ કેવી રીતે ચાલુ છે? કારણ કે આ ડીજે વાળી લાઇટ બેટરી વડે ચાલે છે મારા દોસ્ત. ઓહ, તો કેમ નહીં આપણે આ જ લાઇટ્સને સ્ટેજ પર લગાવી દઈએ? તેમને લગાવવામાં ટાઈમ પણ નહીં લાગે અને સુંદર પણ દેખાશે. તો ચાલો પછી કામ શરૂ કરીએ. ગટ્ટુ ડીજે વાળા ભાઈ પાસે જઈને તેમની પાસે કેટલીક એક્સ્ટ્રા લાઇટ માંગે છે. જેવી તેમને લાઇટ્સ મળે છે, બધા જ બાળકો સ્ટેજ પર તે લાઇટ લગાવવાનું શરૂ કરી દે છે. થોડી વારમાં જ સ્ટેજ દુલ્હનની જેમ શણગારેલું દેખાતું હતું. થોડે દૂર બેઠેલા મોન્ટીને મનમાં ને મનમાં ગુસ્સો આવતો હતો. હું ગમે તેમ કંઈ કેમ ન કરું, આ લોકો મારાથી જીતી જ જાય છે. થોડી જ વારમાં ગરબા એન્ડ દાંડિયા ફેસ્ટિવલ શરૂ થાય છે. ગટ્ટુ, ચિંકી, હરી, બંટી અને ગુડ્ડી મજાથી ગરબા રમવા લાગે છે. મમ્મી, પપ્પા અને સોસાયટીના બીજા લોકો પણ મસ્તીમાં ઝૂમે છે. એવામાં ગટ્ટુના મનમાં એક આઈડિયા આવે છે. ગાઈઝ, ઉભા રહો એક મિનિટ. આને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. ઇન્ટરેસ્ટિંગ? પણ તે કેવી રીતે? આપણે બધા એક એક કરીને સ્પિન કરીશું. જે સૌથી વધારે સ્પિન કરશે તે આજનો વિનર. હા, તેમાં મજા
આવશે. તો ચલો પછી શરૂ કરીએ. હા, ચલો શરૂ કરીએ. બધા બાળકો એક એક કરીને સ્પિન કરવા લાગે છે. સૌથી પહેલા આવે છે હરી, જેને થોડી જ સેકન્ડમાં ચક્કર આવવા લાગે છે. બધા લોકો એની હાલત જોઈને જોર જોરથી હસવા લાગે છે. પછી આવે છે બંટીનો વારો. બંટી કોઈ હીરોની જેમ એન્ટ્રી લે છે અને સ્પિન કરવાનું શરૂ કરે છે. પણ થોડી જ વારમાં તેનો પગ એક દાંડિયા સ્ટિક પર આવી જાય છે. બંટી આઉટ ઓફ કંટ્રોલ થાય છે અને થોડી દૂર જઈને પડી જાય છે. બિચારાની આ હાલત પર બધાને હસવું આવે છે. પછી વારો આવ્યો ગુડ્ડીનો. ગુડ્ડી ખૂબ જ ધીમેથી શરૂઆત કરે છે, પણ અચાનક ખૂબ જ ઝડપથી સ્પિન કરવા લાગે છે. તેની સ્પિન જોઈને બધાની આંખો તો ખુલ્લીની ખુલ્લી જ રહી જાય છે. થોડી વાર પછી ગુડ્ડી રોકાઈ જાય છે, પણ તેનું આ પરફોર્મન્સ જોઈ બધા તાળીઓ વગાડવા લાગે છે. પછી વારો આવે છે ગટ્ટુનો. ગટ્ટુ થોડો નર્વસ થતો હોય છે. ખબર નહીં આ હું કરી શકીશ કે નહીં. અરે તો કેમ ડરે છે ગટ્ટુ? આ ગેમ રમવાનો આઈડિયા તો તારો જ હતો ને. હા, આઈડિયા તો મારો જ હતો, પણ મને બીક લાગે છે કે જે તમારી સાથે થયું એવું જ કંઈક મારી સાથે ન થાય. કાઈ નહીં થાય ગટ્ટુ, તું વધારે ના વિચાર. પછી ગટ્ટુ હિંમત એકઠી કરે છે અને સ્પિન કરવાનું ચાલુ કરે છે. પણ હજુ પણ તે નર્વસ ફીલ કરે છે. ક્યાંક સ્પિન કરવાના ચક્કરમાં હું કોઈને અથડાઈ ન જાઉં. ગટ્ટુ સતત સ્પિન કરતો જ રહે છે. પણ જ્યારે કોલોનીની કેટલીક આંટીઝ તેની પાસે આવીને દાંડિયા કરવા લાગે છે, તો ગટ્ટુને થોડું દૂર જવું પડે છે. ગટ્ટુ જેવો દૂર જઈને સ્પિન કરવા લાગે છે, એક ડેકોરેટિવ ક્લોથ તેની બોડી પર વીંટાવા લાગે છે. થોડી જ વારમાં ગટ્ટુનું આખું શરીર કપડાથી વીંટાઈ જાય છે અને તેને તેનું સ્પિન રોકવું પડે છે. કોઈ રીતે ગટ્ટુ તેનાથી કપડું દૂર કરે છે. બધા બાળકો જોર જોરથી હસવા લાગે છે. મેં કીધું તો ને કંઈ ને કંઈ ગડબડ જરૂર થશે. અને સૌથી છેલ્લે વારો આવે છે ચિંકીનો. ચિંકી ખૂબ જ કોન્ફિડન્ટલી પોતાનું સ્પિન શરૂ કરે છે. તે એટલું ઝડપથી સ્પિન કરે છે કે જોવાવાળા બસ તેને જોતા જ રહે છે. આ તો ગુડ્ડીથી પણ વધારે ઝડપથી સ્પિન કરે છે. એક સમય એવો આવે છે જ્યારે ચિંકીને સ્પિન કરતા કરતા 3 મિનિટથી વધારે સમય લાગે છે, પણ તે રોકાતી નથી અને અચાનક તે જમીન પર પડી જાય છે. બધા ટેન્શનમાં તેની તરફ ભાગે છે. ચિંકી, તારી આંખો ખોલ ચિંકી. ગટ્ટુ તેના ચહેરા પર પાણી છાંટે છે, તેમ છતાં તે નથી ઉઠતી. બિચારી ચિંકી ઉઠતી નથી. હવે મારે સારું બાળક બનીને તેમની હેલ્પ કરવી જોઈએ. મોડું કર્યા વગર મોન્ટી બાળકો પાસે પહોંચી જાય છે. ગાઈસ, જો તમે કહો ને તો હું ચિંકીને ઉઠાવી શકું છું. તું કોઈ ગડબડ તો નહીં કરે ને મોન્ટી? ના, બિલકુલ નહીં. મોન્ટી તેના ખિસ્સામાંથી એક લીંબુ કાઢે છે અને ચિંકીને સૂંઘાડે છે. થોડી જ વારમાં ચિંકી ભાનમાં આવી જાય છે. બાળકોની ખુશીનો તો પાર ન હતો. અરે વાહ મોન્ટી, તે તો કમાલ જ કરી નાખી. થેન્ક યુ સો મચ. મોન્ટી પણ બાળકોની તાળીમાં સામેલ થઈને ગરબા અને દાંડિયા રમવા લાગે છે. તેને એ વાતનો અહેસાસ થઈ જાય છે કે સાચી ખુશી કોઈનું કામ બગાડવામાં નથી, પણ બનાવવામાં છે.